નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું આ તાસની અંદર સ્વાગત કરું છું. સૌને મારા ગુડ મોર્નિંગ. ગત તાસની અંદર એટલે કે કાલે એકમ એકની 2 દિવસથી જોડણીની વાતો આપણે કરી રહ્યા છીએ, એટલે જોડણીના નિયમો આપણે ભણી રહ્યા છીએ. એમાં 4-5 નિયમો બાકી છે, એટલે એ જોઈ જઈએ. એટલે આ એક મુદ્દાની વાત આજે પૂરી કરીએ. કાલે 20 નિયમો સુધીની વાત આપણે કરી હતી. આજે આપણે 21મા નિયમની વાત કરવાની છે. કેટલાક ધને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે, આવો નિયમ છે. કેટલાક ધને બદલે હ અને ડ ને છૂટા પાડીને લખે છે. હવે જુઓ, 3 વસ્તુ જોવાની છે. ડ ને બદલે હ, ધ ને બદલે હ લખે છે અને ડ ને છૂટા પાડીને લખે છે. આવું ઘણા લોકો કરતા હોય છે. પહેલેથી જ લઠણ પડી ગયું હોય, પહેલેથી જ એને એવી ટેવ પડી ગઈ હોય, જેના કારણે લેખનમાં પણ એ ભૂલ કરે છે. હવે જુઓ, એમાં જેમ કે કરીને કહાડવું, ત્યાર પછી વહાડવું, વહાડવું. આ જોડણી ખોટી છે. આ જોડણી જે છે ખોટી છે. કેવી છે? કહાડવું, વહાડવું. તેના બદલે કાઢવું, કાઢવું. કાઢવું, વાઢવું. આવું લખાય. પણ આપણે કહાડવું, વહાડવું આવું આપણે બોલતા હોઈએ અને પાછા પ્રયોગમાં લખતા પણ હોઈએ, જેથી કરીને આપણી ભૂલો થાય છે. આવી ભૂલો આપણે અટકાવવી જોઈએ, ધ્યાનમાં રાખવી જોઈએ અને સુધારવી જોઈએ. લઢવું શબ્દ છે, દાડમ. જોડણી અશુદ્ધ છે. આ જે છે એ અશુદ્ધ છે. એમાં લડવું, દાડમ, અહીંયા બોલીએ તો દાડમ, દાડમ સાચું આ દાડમ. એટલે આવા જ ખ્યાલ નાના નાના રાખીએ. લડવું, દાડમ, દાડમ સાચું લખવું જોઈએ, લડવું લખવું સાચું જોઈએ. પછી ચઢવું લખીએ છીએ આપણે. એની જગ્યાએ સાચું શું છે? આ ખોટું છે. ચડવું આ સાચું છે. તો આવા ફેરફારો ઢની જગ્યાએ ડની જગ્યાએ ઢનો ઉપયોગ કરીએ છીએ, માટે આપણી જોડણી ખોટી પડે છે. એટલે એમાંથી આપણે બહાર આવવું જોઈએ. આથી ઢને બદલે હ અને ડ અને છૂટા પાડીને આપણે લખીએ છીએ. એની વાત હવે આગળની વાત જોઈએ. જ જુદો લખવો 22મો નિયમ એવા પ્રકારનો છે. જુદો લખો, પરંતુ ય કે એ શબ્દની
સાથે જ લખવા. જુઓ 22મી બાબત એવી છે કે જુદો લખવો, પરંતુ ય અને એ બંને શબ્દની સાથે જ લખવા. આપણે આને પણ જુદા પાડતા હોઈએ છીએ અને બને છે એવું કે આપણી જોડણી ભૂલોમાં વધારો થાય છે. જને સાથે લખી નાખતા હોઈએ, ખાસ અમુક શબ્દો જે છે એમાં આપણે સાથે પણ લખવો પડે છે. જુઓ એમાં એ જ પ્રમાણે કેટલાક ઉચ્ચારણોમાં ય લખવો કે જોડવો. અમુક ઉચ્ચારણોની અંદર ય લખવો પડે, જોડવો પડે. જુઓ ય આવો શબ્દ લખો તો ય જોડી દેવો પડે. પછી જાત આવો શબ્દ હોય તો ત્યાં લાવ્ય આની અંદર ય નથી પણ ય અલગથી લખાય છે. પછી આવા બધા શબ્દો જે છે એમાં એને વ્યવસ્થિત રીતે લખવા પડે. પછી એ જ રીતે તો પણ જો કે જોડકા સાથે લખાય છે તો પણ જો કે આ જોડકાઓ જે છે સાથે લખાય. અને એ આપણે ખ્યાલ રાખવો પડે. આવજા, જેમ કે, કારણ કે, કેમ કે માં જુદો લખાય છે. જુઓ જેમ કે, કારણ કે, કેમ કે માં ક જુદો લખવો પડે. આ બાબત આપણે ખ્યાલમાં રાખવું પડે. અલગ લખવાના કયા કયા શબ્દો છે, સાથે કયા કયા અક્ષરો લખાય છે, એ જો શબ્દની સાથે જોડી દઈએ તો આપણે ભૂલ કરી બેસીએ છીએ. એટલે એ ધ્યાન, નાની બાબતોનું ધ્યાન રાખવું પડે. 23મી બાબત જે છે એ જુઓ, જે શબ્દોની અંદર હનો જુદો ઉચ્ચાર થતો હોય ત્યાં તેને જુદો દર્શાવો. જ્યાં હનો ઉચ્ચાર સ્વતંત્ર થતો હોય, એટલે જે શબ્દોની અંદર હ સ્પષ્ટ રીતે અલગ તરી આવતો હોય ત્યાં આપણે હને જુદો લખવો જોઈએ. એનું ઉદાહરણ જુઓ. દાખલા તરીકે બહેન, જુદો લખો. પછી વહાલું, જુદો. આ રીતે નહીં લખીએ તો એ ખોટું ગણાય છે. પહોળું, જુદો. શહેર, જુદો. મહાવરો, જુદો. લહાવો, જુદો. નહોર, ત્યાર પછી પહોંચ, જુદો. મહાવત. આ બધા શબ્દો જે લખું છું એની અંદર
જુદો કરવો પડે. પહાડ, કહેવા, આ બધાની અંદર તમારે હને જુદો દર્શાવવો પડે. જો આવું ન કરીએ તો આપણી ભૂલ ગણાય અને જોડણી આપણી ખોટી પડે છે. હવે જુઓ 24મો નિયમ જે છે, અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચાર દર્શાવવા ચિહ્નો ન વાપરવા પણ શક્ય હોય ત્યાં સુધી અનુસ્વાર વિકલ્પમાં અનુનાસિક વાપરી શકાય. 23મી બાબત એવા પ્રકાર 24મી બાબત એવા પ્રકારની છે. જુઓ, અનુસ્વાર ભિન્ન ભિન્ન ઉચ્ચાર દર્શાવવા ચિહ્નો ન વાપરવા. ભિન્ન ભિન્ન ઉચ્ચાર દર્શાવવા ચિહ્નો વાપરી શકાય નહીં. ચિહ્નોનો ઉપયોગ તો એક વાર કરી શકો એક પ્રકારના ઉચ્ચાર માટે. પછી ભિન્ન ભિન્ન જ્યારે ઉચ્ચારો તમારે દર્શાવવાના થાય ત્યારે તમારે એના વિકલ્પ સ્વરૂપે એક બાબત સ્વીકારવી જોઈએ. અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિક વાપરી શકીએ એનો ઉપયોગ આપણે કરવો પડે. જોઈએ આ રીતે લખીએ આપણે, જેમ કે કરીને અંત દંડ શાંતિ અરવિંદ પંકજ બિંબ બંને સુંદર ક્રાંતિ આ રીતે આપણે અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિક મૂકી શકીએ. જુઓ આ અનુસ્વાર લીધો, અહીંયા અનુનાસિક લીધા બીજા શબ્દોમાં બધી જગ્યાએ. એટલે આપણે એવું કરી શકીએ, અનુનાસિક મૂકી શકીએ અને અનુસ્વારનો
વિકલ્પો લખીને પણ શબ્દો સાચા લખી શકીએ, જોડણી સાચી દર્શાવી શકીએ. એવું નથી કે અનુસ્વાર આવતો હોય ત્યાં કરવો જ પડે એનો કોઈ વિકલ્પ નથી. એનો વિકલ્પ છે અનુસ્વારની જગ્યાએ ભિન્ન ભિન્ન ઉચ્ચાર દર્શાવવા માટે ચિહ્ન ન વાપરતા અનુસ્વારની જગ્યાએ અનુનાસિક વાપરીને પણ આપણે આપણી જોડણી કરી શકીએ. એટલે અનુસ્વારનો વિકલ્પ છે. હવે એક બાબત આમાં ધ્યાન રાખવાની છે, એ 24મા નિયમની અંદર વિકલ્પો તો છે પણ જુઓ અનુસ્વાર અને અનુનાસિક સાથે કદાપી ન લખવા, કદાપી સાથે લખવા નહીં. જ્યાં અનુસ્વાર કરો છો ત્યાં અનુનાસિક આવે જ નહીં, લખાય નહીં, બંને સાથે ન આવે. અનુસ્વારનો વિકલ્પ છે, અનુસ્વારનો વિકલ્પ છે પણ સાથે ક્યારે બંને લખી શકાય નહીં. હા, અનુસ્વાર ન લખો તો તમારે અનુનાસિકનું સ્વરૂપ મૂકો, જેથી કરીને જોડણી સાચી જ પડવાની છે. અનુસ્વારની જરૂરિયાત નથી. અનુસ્વાર મૂકો તો અનુનાસિક રૂપ ન મૂકાય, બંને સાથે ક્યારેય લખવા નહીં. જો એમ કરશો તો જોડણીની ભૂલ થશે. આમ ક્રાંતિ લખો તો ચાલે નહીં, અનુસ્વાર અને અનુનાસિક બંને ચાલે નહીં. આ ખોટું છે. પછી સુંદર આ રીતે ન લખાય. પછી બંને આ રીતે ન લખાય. બિંદુ અનુસ્વારે કરો અને અનુનાસિક રૂપે મૂકો એ ન ચાલે. બંને એક સાથે ચાલે નહીં. કાં તો અનુસ્વાર મૂકો કાં તો અનુનાસિકનું રૂપ મૂકો. ક્રાંતિ આ રીતે લખો તો સાચું છે. ક્રાંતિ આ રીતે લખો તોય સાચું છે. આ બંને સાચા છે પણ આ રીતે તો ન જ લખાય. એટલે કે અનુસ્વારે કરો અને અનુનાસિકનું રૂપે મૂકો એ યોગ્ય નથી. આ બંને ક્રાંતિ સાચા છે પણ અનુસ્વાર અને અનુનાસિક બંને સાથે આવે નહીં. એવી રીતે કદાપી લખવાનું નહીં. આ થઈ 24મી બાબત. હવે જોઈએ એક છેલ્લી બાબત 25મી બાબત. એટલે આ વાત જોડણીની આપણે અહીંયા પૂરી કરીશું. ये तथा ओ ना सांकड़ा तथा पहरा उच्चार ની ભિન્નતા દર્શાવવા ભિન્નતા દર્શાવવા ચિહ્નો ન વાપરવા. ન વાપરવા પરંતુ અંગ્રેજી શબ્દોના એકોના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે તે દર્શાવવા
ઊંધી કે અવળી માત્રાનું ઊંધી માત્રાનો ઉપયોગ કરવો હવે જુઓ એ કે ઓ દર્શાવવા એ કે ઓ ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો ન વાપરવા પરંતુ અંગ્રેજી શબ્દોના અ ઓ ના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે તે દર્શાવવા ઊંધી કે અવળી માત્રાનો ઉપયોગ કરવો ઊંધી કે અવળી માત્રાનો ઉપયોગ કરવો દાખલા તરીકે ઓગસ્ટ જો અહીંયા ઊંધી માત્રાનો ઉપયોગ કરીએ છીએ અવળી માત્રાનો ઉપયોગ કરીએ છીએ ઓક્ટોબર ઓર્ડર ઓફિસ કોલેજ बैंक कॉफी कैमरा वगैरह હવે જુઓ આપણે વાત 25 ની છેલ્લી વાક્ય કરી રહ્યા છીએ કે અ એ કે ઓ ના સાંકડા તથા પહોળા ઉચ્ચારણની ભિન્નતા દર્શાવવા માટે ચિહ્નો ન વાપરતા પરંતુ અંગ્રેજી શબ્દો ના એ ઓ ના ઉચ્ચારણમાં ભ્રાંતિ ન થાય તે દર્શાવવા ઊંધી કે અવળી માત્રાનો ઉપયોગ કરવો દાખલા તરીકે ઓગસ્ટ ઓક્ટોબર ઓર્ડર ઓફિસ કોલેજ બેંક કોફી કેમેરા વગેરે આ બધા શબ્દોની અંદર ઊંધી કે અવળી માત્રા આપણે કરીએ છીએ અને કરવી જોઈએ આ રીતે ઓગસ્ટ લખશો તો ખોટું ગણાય ઓફિસ આ રીતે લખશો તો ખોટું ગણાય એના માટે અવળી ઊંધી માત્રા તમારે કરવી પડે આ થઈ જોડણીના 25 નિયમોની વાત હવે આવે છે કેટલીક જોડણીના થોડાક બીજા નિયમો એ તરફ પ્રયાણ કરીએ તદ્ભવ શબ્દો માટેની જે જોડણી છે એના માટેના થોડાક નિયમો આવે છે 25 નિયમો આ તત્સમ શબ્દોના જોઈએ હવે તદ્ભવ શબ્દોની જોડણી અંગેના નિયમો કેટલાક આવે છે એ થોડા ટૂંકમાં આપણે યાદ રાખવાની જરૂરિયાત છે જુઓ તદ્ભવ શબ્દોની જોડણી અંગે નિયમો નિયમ નંબર 1 જે છે એ એવા પ્રકારનો નિયમ છે હું અહીં લખું છું ગુજરાતી તદ્ભવ શબ્દોમાં
શબ્દોમાં અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય ત્યાં મહાપ્રાણ બેસાડવા આવો નિયમ છે. એટલે કે જોડાક્ષર માં પાછળના અક્ષર પ્રમાણે આગળના અક્ષરને બેસાડવું. આનો અર્થ શું થયો? જુઓ, જોડાક્ષર માં પાછળના અક્ષર પ્રમાણે આગળનો અક્ષર બેસાડવું. હવે જુઓ, ગુજરાતીમાં તદ્ભવ શબ્દોની અંદર અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય ત્યાં મહાપ્રાણ બેસાડવા એટલે કે જોડાક્ષરમાં પાછળના અક્ષર પ્રમાણે આગળનો અક્ષર બેસાડવો. દાખલા તરીકે જોઈએ, ચોખ્ખું પાછળનો અક્ષર છે, વચ્ચે આપણે ખ બેસાડ્યો ચોખ્ખું. પથ્થર થ છે, આગળ ખ બેસાડ્યો. ઓધું ધ બેસાડ્યો. શુદ્ધા ધ બેસાડ્યો. જગ્ગો ભ છે, ભ બેસાડ્યો. અધર ધ બેસાડ્યો. યાદ રાખો, પરીક્ષાની અંદર પથ્થરની જગ્યાએ આપણે આમ લખતા હોઈએ, ત કરતા હોઈએ છીએ, તો આ જોડણી ખોટી છે અને ચોખ્ખું આ રીતે લખતા હોઈએ, ક મૂકતા હોઈએ, આ ખોટી છે. કારણ કે આ નિયમ મુજબ અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય ત્યાં મહાપ્રાણ બેસાડવા એટલે જે અક્ષરો જોડાક્ષરમાં જે અક્ષર પાછળનો અક્ષર હોય એ જ અક્ષર આગળ બેસાડવો, જેથી કરીને આપણી કોઈ જાતની ભૂલ ન થાય. આ એક નિયમ તદ્ભવ શબ્દોની જોડણીનો એક નિયમ જોયો. આગળના બીજા નિયમો થોડા છે એ આપણે આવતા તાસની અંદર એટલે કે આવતીકાલે જોઈશું. આજે અહીં આ તાસને પૂર્ણ કરું છું. ફરી પાછા કાલે મળીએ. થોડું ગુજરાતીની અંદર જે પ્રકરણ આપ્યું છે એને વાંચવાનો પ્રયત્ન કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો. અસ્તુ.